તો અમે લીંદવાનું હે તો લીંદ નાખ્યું તા ના પાડી અમને. હવે તમે બે પેલા ઈ કયો મને, તે વાડી આયા શું કામ અત્યારે આટો મારવા આયા છો? આટો મારવા નથી આયા, એને એવું ચારે નક્કી કર્યું છે કે હવે તમને આરામ દેવાનો છે, વાડીનું કામ શું છે એમ ચારે કરી નાખું, તમે આરામ કરો જાઓ. હા ભલામણા તમને વારંવાર કહેવાનું નો અમારે ઘડી આવડે. ભલામણા બે ભાઈને કેટલી વાર ના પાડી છે આટો મારવા આવો, પ્રોગ્રામ બોગ્રામ કરો, તમારા કોઈક મહેમાન આવ્યા હોય એને લઈને આવો, પણ તમારે વાડીનું કામ કરવાનું નથી. અરે મોટભાઈ મારી વાત તો સાંભળો. તમે છે ને અમને એક હળીને બે કટકા નથી કરવા દેતા. હવે તમારી ઉંમરથી અમને પોણાવી દીધા, પહોંચાવી દીધા, હવે તમને કામ કરવા દો. ક્યાં ખુદ તેમ કરશો આમના? એટલે જ તમને નકરા ગુમડા ને ધાધરું થાય. હવે તમારે છે ને કામ કરવાનો અંતવારો, હવે આરામ કરવાનો છે તમારે. કાલે તો એટલે જ કીધું નતું કે તમે બે દાડી અમને ગોઈ દો ને તો અમે બે આવી તો હટ કપા લીંદાઈ જાય. તમે અમને ના પાડી અને અત્યારે પાછા તમે ના પાડો છો. એ વખતે ના પડશે ને હજી ના પાડું છું. તમારે ચારેયને કઈ કરવાનું નથી. હું કામ કરું છું બરોબર છે, તમને નથી ગમતું હું કામ કરું એ? અરે ગમે છે એમ ના નથી પાડતા, પણ હવે ઉંમર થઈ તો હવે નથી કરવા દેવું એમ કેવી છે. થોડોક પોરો ખાવ એમ કહીએ છીએ અમે. હા, મારે જેથી પોરો ખાવો છે ને તેથી બે ભાઈને બેહરીને કહીશ કે અમે બે ભાઈ કામ તમે સંભાળી લ્યો બરોબર. હજી મારા હાથ પગ કમ્પ્લીટ છે એટલે મને કામ કરવા દો. અરે મોટભાઈ નાનપણથી બાપુજી નહોતા બરોબર. તમે અમને છે ને નાનપણથી મોટા કર્યા, અમને પહોંચાયા. હવે તમે ક્યાં ખુદી કામ કરશો? હવે તમને કામ કરવા દો ને. આમ એમને છે ને ઘરમાં નકરો કંટાળો ચડે છે. એ બાને આવી તમારે ટાઈમ જાય એટલો તમારે શાંતિ પોરો ને મેં કામ કર્યું. નાનપણથી મોટા કર્યા, પહોંચાયા ને તમને છે ને બાપા નથી સાંભળવા દેવાના ને એટલે જ કહું છું વાડિયા તમારે નથી આવવાનું. અને તમને બેને કંટાળો ભયલા આવતો હોય ને તો સિટી ક્યાં આપણે આઘું છું, 15 કિલોમીટર નથી થતું, તો ગમે કંઈક દુકાન કે ધંધો બે કરો. અને ન કરવો હોય તો આપણે ઘણી આવક છે, ઘણી જમીનમાંથી પાકે છે અને ખાઈ પીને મજા કરો. પણ હું કહું છું આ તો જમીન છે તો મેં તો કરવી એમ, આજ નહીં તો કાલે આવવાનું જ છે ને એમ. જો ભાઈ મુકા, હું જીવું છું ને ત્યાં લગી 4 માંથી એક કામ કરવાનું નથી બરોબર. હવે મને તમે આ બાબતથી કે કરશો ને તો જાયની મુકા, હવે મારો મગજ હલતો જાય છે એટલે મને મારું કામ કરવાઈ દો. બે પહેલા હવે છે ને બે પહેલા અહીં વાડી આટો મારો આવ્યા છો ને, હવે છે ને જમવાનું અહીં મગાવું છું હોટલમાંથી. ના એક જણો જઈને લઈ આવો અને ખાઈ પીને ધુબાકા કરો. જો આપણે હિંડો છે ને હિસકો, અને હું છે ને અંદર વાડીમાં કામ કરવા જાઉં છું બરોબર. અને ન મગાવું ઘરે જાવ તો ઘરે વયા જાવ, અને મગાવું તો મગાઈ લો તમ તારે. અમે ઘરે બનાવીને આવ્યા છીએ જમવાનું. તો પછી શું તમ તાર ઘડીક બગડી પોરો બોરો ખાવ, હિસકા ખાવ અને ઘરે જઈને જમી લેજો બરોબર. મને એવું લાગે ભૂખ લાગી છે ને ઘરે વ્યુ આવી, મારે થોડુંક હાંકવાનું છે ને હાંકી નાખું. હો સારું, બે હિસકા ખાવ હાલો. હો મોટભાઈ આપણે નાના હતા ને તે મોટા કર્યા ને ત્યાં સુધી આમ જો એમના જીવનમાં ઠામ કોઈ બદલાવ નથી થયો. ત્યારે નોંધ કરવા દેતા ને અત્યારે નથી કરવા દેતા. હાલો બેહવી આપણે. મુકા હું તને શું કહું છું, જે મોટભાઈ મારે વાત કરવાની હતી એ તું ભૂલી ગયો. હું વાત કરવાની? હું તને એમ કહું છું વિપુલ કાલે મને રસ્તામાં મળ્યો ને, એમ કહેતો હતો કે તમારા મોટભાઈ લાયક એક છોકરી છે, જો બેન સેટિંગ આવે ગમી જાય એકા બીજી તો આપણે લગ્ન કરાવીને મોટભાઈને પરણાવી દીધી. તારું શું કેવું? એટલે તો ભલા માણસો સોનામ સુગંધ પડી જાય. બોલાય મોટભાઈ, બોલાય. ઓ મોટભાઈ, આય કઈ બોલાવવાનું નથી થતા મોટભાઈને. મોટભાઈના લગ્ન નથી કરાવવાના અને મોટભાઈ આટલું છોકરી જોવા નથી જવાનું થતું. હા, કાંઈ એનું શું કારણ? કારણ ઈ જ કે હે મોટભાઈને આપણે પરણાવશું, એની હોવ આવશે, પછી આપણી જમીનમાં માલ મિલકતમાં હે ભાગ પડશે, અને આપણે આવે થોડુંક હવે સૂર્યમાં જેટલું બધું એને જ યુઝ આવશે, અને આપણે જરાક આવશે થોડુંક. તમે વિચારો તો ખરા, એટલે અમે ના પાડવી છીએ. અને તમે બે ક્યારેક ક્યારેક અમારી વાતે માનતા જાવ, કઈ હાવ ખોટી ન હોય, ક્યારેક સાચા હોય. અમારે થોડુંક અમારું ક્યારેક મનાય. હા, અને આમ જો મોટભાઈને છે ને કામ નકરું કરાય કરવાનું શું, કરાય કરવાનું છે. ભલે ઢહડો લેતા ને આપણે લીલા લેર કરવાના, અને આમ તે ભલે કોરા મેરી જાતા, જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી ભલે ઢહડો કરે. ટેસ્ટથી રહ્યો ને કામ કરે તો આમ તો એની વાત સાચી છે હો, માનવા જેવી છે. પછી લીલમાં થોડોક ખર્ચો થાય ને ભલે થતો
બરોબર એટલે વાત તમારી હાચી છે હો. તો ક્યારેક માનતા તો હો અમારું. એ વાત સાચું, બૈરાનું મનાય ખરા પણ થોડુંક મનાય. આવું મનાય તે બહુ વધારે ન મનાય, નકર આ તો કઈ કરે એવા છે. શું કઈ કરે કાંઈ ન કર્યું તમે જો. હાલો કરી, હાલો કરી હા. હાલો ભાઈ, હાલો હાલો પૂરે દેવા. ઉભા રહો, ઉભા રહો. એટલે તમારી પાસે જ આવતો હતો. બોલો ને. આ હું હા, ઓલો હાથી આગતો તો ને કપ્પામાં, હા તો ઓલા ફાળવા આવે ને અણી વાળા ખડ પાડવાના, હા. એ વળી ગયું તો પાણો આવ્યો ને તે ને ઢીબીન સીધું કરી નાખું. પછી વરસાદ આવે પેલા મેં હાંકી નાખું. ઠેક, તો જાનીએ કઈ વાત કરી તમને? ના ભાઈ, શેની વાત? જાની મને ભેગો થયો ને તો મેં વાત કરી હતી, મેં કીધું તમારા લાયક એક છૂટું થઈ ગયેલું છે, તો તમારો શું વિચાર છે કીધું. જો વિપુલ, બે મારા ભાઈને મેં પણ દીધું, હું કઈ ઉપાય જેવું છે નહીં. અને જો આમલ્યાને ગમે તો કરી નાખ્યું આપણે. લ્યો, અમે બે માણા વાડીએ કામ કરશું અને મારા બે ભાઈઓ ઘરે મોજ કરશે. લ્યો, હા તે તો જોઈએ એવું છે, કેમ કરવું છે? તમારા ભાઈઓને પૂછવાનું છે કઈ? એમાં પૂછવાનું કઈ એવું આવે નહીં બહુ. હું હા, કહું એટલે એમની સહજ હોય. મારા ભાઈઓ બે એવા છે. હા તે તો હાલો, તો જોઈએ એવી તો. આજને જોઈ આવું છે. હા આજ ને આજ જ તે, એમાં હું પછી વાર. હાલો. હા લ્યો, હાલો. ઓય મોટા ભાઈ, ભાઈ મુકા ગો મારા ઓ બધા બહાર આવતે જોય. આરામમાં સાથે કોણ આવ્યો તો? હું કેવે મોટા ભાઈ ને બધા સકાય, ભાઈ ને મેં તો બહાર આવો કઈ જમત ભાઈ. જાની બહાર આવો. એમને આ બહાર આય ભલામણા. એટલે નો થવાનું શું ભલામણા? કાર મૂકી ગયો. મોટા ભાઈ નો ફોન આવ્યો તે ગરગણું કઈને આવે એમ કીધું પોકવાન તીરે કરો એ પોકો આમસી. હવે એ મને નહીં ખબર, આવા દે હાલતા રે જોઈ લે. એ બેસે ને ભાઈ તે દ પોકોન તીરે કરો. હાલો ઇન્ડિયા કરો. હાલો આપણા ઘરમાં મહેમાન આવે ગમે એવું હોય, કાળા ધોળા પીળા વાદળી ઘીસી ગમે હોય, આપણે લેવા પડશે. હાલે હવે એવી જ લ્યો, હાલો. ઉતાવળ તું લે. હકુ નો પડે, ગમે તે મારા મોટભાઈ ગમે એટલા વર્ષે લગ્ન કરીને તો આવે છે. એ આયા મોટભાઈ. હા, તમે ફોન કર્યો તો પેલા બધું તૈયારી રાખી અને તિયરી છે મોટભાઈ. અહીં કેવી આવ? ક્યાંથી લાયા રે, ક્યાંથી લાયા રે, આવું કાળું કાળું બૈરું તેને ક્યાંથી લાયા રે. ડમ્ફર જેવું લાગે મારી ભાભીનું મોઢું. એ દયા તને કઈક આવડતું હોય તું ગા મોટું મોટું કઈ દે. હાલો મારો પાટું આને. એમ નો આ હોય ક્યાં હોય? આપણા ઘર બાજુ હોય. એ હવે ભાઈ આ બધું વ્યૂ જાય ઊંધું થાય તો મારો પાટું. અલા ઇનેક્ટિવ. એટલે ભાઈ દડવાના છે હવે. આ ચોખા વઈ જાય ને એની ખીચડી કરીને ખવડાવી દઈશ. હાલો તો હા, તમારા બે ભાઈની ઈચ્છા પૂરી થઈ જાય ને. અરે વાત જ જવાઈ ગયો. એમ છે તારે. ભાઈ પણ લાયા હો. એક આવું તો દિલનું ચોખ્ખું હોય. આમ તો અમારે એવું ન હોય. ભાઈ મોહી ગયા હોય ને. અહીંયા હાલો એ ઈ ખબર નહીં. ખૂણામાં લાવ્યો છે, ખૂણામાંથી. કેમ છે મારું ઘર? તને ગમે જ છે ને? અરે બહુ તમારા ઘર સારા છે. હે ને? તો હવે શું આ ઘૂમતો તાણ બેઠી છો? હું છો કે નહીં ઘૂમતો? તમારે ઉઠાવવાનો હોય. હવે સાયની મહિની રહ્યા ને, મને પાછું એવું હતું નથી બહુ ફાવતું. આ બાર હું કહું છું, હું કહું છું વાડીએ આજે વાડી જો વાડીનું કામ છે ને મને વાલા વાલું, એટલે વાડીએ થયા વગર મારે હાલે જ નહીં. કઈ દીથી હું બહાર છું કઈ દી તાર ભેગો જ છું ને. હા હવા પછી એટલે હવે છે ને રોજડા ખાઈ નો છે ને મારે વાડીએ આંટો મારવા જવું પડશે. જો આવું તો આવું, નકર હું ખવાય રહી. બરોબર? કાંઈ વાંધો નહીં. હું છે ને નાના કપડે જઉં છું એટલે વાડીએ છે ને થોડોક આમ શેટા ફરતો આંટો મારી આવું. હા ને તમારું ધ્યાન રાખજો. હો આમ તો હું જજે ખાઈ પી હો ને. તમને કહું પાછા આવો.
શું હોય કામ છે તાર પાછું? હું કહું બોલ. આજનો જાગ નો આવે ના, વાડીનો કામ વગર મારે નહીં હાલે. આ સાંભળી દેજો, શોખ પડી વાડીએ પેલા જઈશ. હો હા, પૂછી જઈ. તને હું કહું છું, હા એ હંધું કામ થાય છે પણ એના ટાઈમ ટેબલ જ થાય છે એ પાકું. કઈ વાત પણ મને દાંત આવો તળાવ હતો કહેતા આપણે એ મારી રીતે મારા ટાઈમે કામ ઉકેલી લે. સારું મને શરમ આવે એલા જાની, એ બુકા મંત્રી બોલાવે. એટલે બે હાંભળો છો કુઈ ગયા ઘડીકમાં. ભાઈ હું કહું છું, હું કોણ હા બોલો. એટલે રાયડું નો પાડશો, એક થાય ગુમડું થયું હોય. હું એમ કહું છું કે વાડિયા 3 દીથી ગયો નથી ને તો આટો મારી આવું. પણ અત્યારે નો સવાય તમે જો લગ્ન કરીને આયા ભલા માણસો બે ભાઈ ખબર તો છે ને મને વાડીનો કેટલો શોખ છે. હું વાડીનું કામ વગર મારું ઘડી કે મને મજા ન આવે. અરે મોટ ભાઈ અત્યારે જે શોખ કરવાનો ઈ કરે ઈ કે સાચું કે છે તો, અને વાડી એમ કે જીએ એવી કામકાજ તો સાના મારે રહી ગયો બે વાડીએ કે નથી જવાનું, નાની પાડી નહીં. વાડીએ હું જ જઈ, હું જાઉં છું બરોબર. સારું જાઓ તમે પણ મોટભાઈ ને જાવા દો ને. એમને જો વાડીએ ને વાડીએ લઈએલા એટલે ઘરે એમને મુંજારો થતો હોય ને વાડીનો ઓર્ડર ન જાતો હોય ને કામ કરેલું ને એટલે એમને નો મજા આવે ઘરે લઈ રહ્યા. એટલે વાડીએ પણ જાવા દો ને. મોટભાઈ કહેતો તેમાં હું વાંધો છે? હા કિંજલ સાચું જ કહીશ જવા દો ને ને હા એવું લાગે તો વાડીએ ને વાડીએ લીધો 2-3 દી અને એક દી આટો મારી જવાનો. હે એ જાવ, એ મારું નક્કી નહીં. હું બરોબર વાડીએ કોઈ રહું. આવજો મોટભાઈ. એ હા, એ ભાગ ધીમે હાલજો થોડા. હા બાપા, હા મને તમારી વહુની કઈ ચિંતા ન કરતા બરાબર ધ્યાન રાખશું અમે હા ધ્યાન તમારો વિશ્વાસ જ નહીં કે જાઓ તો મારા શું ઉપાય દી હોય? બધી- મારા ઘૂમડાની ઉપાય દી છે. બધી ધ્યાન રાખી છે. ભાભી જાગો તો. બોલો ને કઈ કામ હતું હા જો કેસર વાળું દૂધ પી લો હું શું કહું દૂધ રેવાય તો કામ કરાવું તમને પછી પી લઈશ ના ના તમારે કાંઈ કામ કરવાની જરૂર નથી અમારા ઘરનો રિવાજ છે કે જે દુલ્હન પૈણીને આવે ને તે 1 મહિના આટલું આરામ કરે અને કામ કરવાતું તો અમે બે જઈએ ને હા. અમે બે કામ કરી નાખશું તમે હું કામ ઉપાધિ કરો છો હા, પીલો પીલો. મારા જગાભાઈએ તો હે ને કેસર વાળું દૂધ છે ને આપ્યું છે કે આપજો. હારું તમારું નામ તો હું ઈ તો અમને કયો. હારું આપણે ઘડીક વાતો કરવી. અને હા ઈ બે અમે હાચવી છીએ કે અમારા જગાભાઈ પછી તમે એમ ન કહ્યું કે અમને હાચવા નહીં એમ. હા આમ તો રાધા બહુ રૂપાળું નામ છે કા હા આવે હોઈ ગઈ વળતી ઉડાવવાની ખાવાય હોઈ ગઈ.